નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં છાશવાળું ભીંડાનું ખાટું મીઠું શાક। આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આ શાકને જો તમે રોટલી સાથે ખાશો તો ખૂબ જ સરસ લાગશે। જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો। હવે આપણે શાક બનાવવા માટે મેં 100 ગ્રામ ભીંડો લીધેલો છે। આપણે તેને ધોઈ અને કપડાથી લૂછી નાખ્યો છે। હવે આપણે ભીંડાને આગળ અને પાછળનો ભાગ કાપી અને વચ્ચેથી કટ કરી લઈશું। હવે આપણે આ રીતે બધો જ ભીંડો કાપીને મૂકી દઈશું। હવે આપણો ભીંડો કાપીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ભીંડો ભરવાનો મસાલો રેડી કરીશું। હવે આપણે મસાલો બનાવવા માટે એક ડીશમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું। 1/2 ચમચી લસણની ચટણી નાખીશું। 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી કાશ્મીરી ચટણી, 1/2 ચમચી હળદર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। થોડી કોથમીર નાખીશું અને 2 ચમચી તેલ નાખીશું। હવે બરાબર મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે ભીંડામાં ભરી લઈશું। આવી રીતે આપણે બધા ભીંડામાં મસાલો ભરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણે બધા ભીંડાને મસાલો ભરી દીધો છે। હવે આપણે એક તવામાં તેલ લઈશું। તેલ થોડું વધારે લઈશું જેથી કરીને આપણો ભીંડો ચીકણો ના થાય। હવે તેમાં થોડી રાઈ નાખીશું। હિંગ આપણે મસાલાની અંદર નાખી દીધી છે। જો તમે નાખવી હોય તો નાખી શકો છો, હિંગ ઓપ્શનલમાં છે। ત્યારબાદ તેમાં આપણે ભીંડો નાખીશું અને ભીંડાને થોડા ધીમા ગેસે સાતળીશું। જો તમે એકલું એક ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે જરૂરથી ટેસ્ટ કરજો। આ શાક તમને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે ભીંડો થોડો સતળાઈ જાય ત્યારબાદ આ તવાને એકદમ ડીશથી ઢાંકી દઈશું। વચ્ચે વચ્ચે આપણે આ શાકને હલાવતા રહીશું। જેથી કરીને ભીંડો
બેસી ના જાય. હવે આપણે ફરી એકવાર ચેક કરીશું આપણો ભીંડો ચડી ગયો છે કે નથી ચડ્યો. ત્યારબાદ તેમાં થોડી છાશ નાખીશું. હવે મસાલો ભરતા થોડો મસાલો વધ્યો છે એને આપણે પાછું શાકની અંદર નાખી દઈશું, જેના કારણે આપણી જે ગ્રેવી છે એકદમ થીક બનશે. છાશ નાખ્યા બાદ શાકને આપણે શરૂઆતમાં થોડું હલાવતા રહીશું, જેથી કરીને છાશ ફાટી ના જાય. હવે એમાં અડધો ગ્લાસ પાણી નાખીશું. પાણી નાખ્યા બાદ જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને ચડવા દઈશું. હવે આપણા શાકમાં તેલ છૂટું પડી ગયું છે. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આ શાક રેડી છે. હવે આ શાકને આપણે સર્વ કરીશું. હવે એમાં થોડી કોથમીર એડ કરી દઈશું. હવે આ શાક આપણે રોટલી કે પરાઠા જોડે ખાઈ શકીએ છીએ, જે ખૂબ જ એકદમ ટેસ્ટી લાગે છે, જે તમે જોઈ શકો છો. થેન્ક યુ.